વાલિયા પોલીસ અને ડીજીવીસીએલ દ્વારા અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ હાથ ધરી અંદાજે 2 લાખનો દંડ ફટકાર્યો। ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લિસ્ટેડ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે પોલીસ અને ડીજીવીસીએલની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચના મુજબ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઝઘડિયા વિભાગ અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। વાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MB તોમર દ્વારા તૈયાર કરાયેલી યાદીના આધારે સબ ઇન્સ્પેક્ટર KB ડોડિયા અને તેમની ટીમે ડીજીવીસીએલના અધિકારીઓ સાથે રાખીને નામચીન ગુનેગારોના ઘરે વીજ જોડાણોની તપાસ કરી હતી। આ તપાસ દરમિયાન રામપરા ગામના ધર્મેશભાઈ ઉર્ફે ધમુ દિનેશભાઈ વસાવા, પીઠોર ગામના નરેશભાઈ ઠાકોરભાઈ વસાવા, વિઠ્ઠલ ગામના રાહુલભાઈ સુરેશભાઈ વસાવા અને પણસોલી ગામના અરુણભાઈ વિનુભાઈ વસાવાના ઘરે તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આ શખ્સોના ઘરે વીજ મીટર વગર અથવા મીટર હોવા છતાં લંગરિયા નાખીને ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ થતો હોવાનું અને ઓવરલોડ જણાઈ આવ્યું હતું। આ ગેરરીતિ બદલ ડીજીવીસીએલ દ્વારા સ્થળ પરથી સર્વિસ વાયર જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ અંદાજે 2 લાખ જેટલો માતબર દંડ ફટકારવામાં આવ્યો છે અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે આ ચારેય અસામાજિક તત્વો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ધર્મેશ ઉર્ફે ધમુ વિરુદ્ધ લૂંટ અને ચોરી જેવા 5 ગુના, નરેશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનના 3 ગુના, રાહુલ વસાવા વિરુદ્ધ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દારૂના 9 જેટલા ગુના અને અરુણ વસાવા વિરુદ્ધ નવી BNS કલમો હેઠળ વર્ષ 2024-25 દરમિયાન ચોરી અને મારામારીના 4 ગુનાઓ નોંધાયેલા છે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અસામાજિક તત્વો વિરુદ્ધ ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે।